હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું અથાણું। એના માટે મેં અહીંયા 600-700 ગ્રામ જેટલી નાની કાચી કેરી લીધી છે। આ કેરી એકદમ જ કાચી છે, એનો ગોટલી પણ સાવ કૂણી છે, તો આપણે આ અથાણું 12 મહિના માટે ન બનાવી શકીએ। તો મેં એને 8-10 દિવસ ખાઈ શકાય એ માટે બનાવ્યું છે। તો અહીંયા મેં કેરી સરસ ધોઈ એના ટુકડા કરી અને આપણે એમાં મીઠું ને હળદર ઉમેરીશું। તો એક મોટો ચમચો મીઠું અને એક નાની ચમચી હળદર લઈ અને આપણે આ ટુકડામાં મિક્સ કરી અને એક જારમાં ભરી લઈશું। આપણે એક રાત માટે એને આ મીઠા હળદરમાં રહેવા દેવાના છે। ત્યારબાદ બીજી દિવસે આપણે એમાંથી પાણી નિતારી અને એક કોટનના કપડા ઉપર એને સૂકવી દેવાના છે। ત્યારબાદ આપણે એનો મસાલો બનાવી લઈશું। તો અહીંયા મેં એક વાસણમાં 250 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને 150 ગ્રામ જેટલું મીઠું લઈશું। મીઠું આપણે વધતું ઓછું કરી શકીએ। ત્યારબાદ આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દઈશું। તેલને ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું છે। ત્યારબાદ એને 30-40 સેકન્ડ માટે થોડું ઠરવા દેવાનું છે। ત્યારબાદ આ મીઠું, મેથી અને એની સાથે સાથે મેં થોડીક હિંગ અને 10-12 દાણા મરીના લીધા છે, જેમાં આપણે આ તેલ ગરમ ઉમેરીશું અને તુરંત ઢાંકણ ઢાંકી દઈશું। અહીંયા આપણે થોડી વરિયાળી પણ લઈ શકીએ। ત્યારબાદ એકાદ મિનિટ પછી આપણે એમાં રાઈના કુરિયા ઉમેરીશું। રાઈના કુરિયા સાથે ઉમેરવાથી એ બળી જાય। હવે આપણે એને 3 થી 4 કલાક ઠંડુ થવા દઈશું। ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીંયા મેં એક મોટો ચમચો રેગ્યુલર મરચું જે હોય એ ઉમેર્યું છે। આપણે જો સરસ કલર લાવવો હોય તો આપણે કશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકીએ। 12 મહિનાનું અથાણું બનાવીએ ત્યારે બંને મરચું પાવડર પણ લઈ શકાય। હવે આપણે જે કેરીના ટુકડા સૂકવ્યા હતા એ ઉમેરીશું। આ ટુકડામાંથી પાણી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી એને સૂકવવાના છે। પંખા નીચે એ 4 થી 5 કલાકમાં સુકાઈ જાય। ત્યારબાદ મારી પાસે થોડો વરિયાળીના કુરિયા પડ્યા હતા। જ્યારે વરિયાળી શરબત બનાવ્યું પાવડર, ત્યારે એમાંથી જે જાડા ટુકડા નીકળ્યા હોય એ વરિયાળીના કુરિયા, તો એ મેં આમાં એક મોટી ચમચી જેટલા ઉમેર્યા છે। આપણે અહીંયા આખી વરિયાળી પણ ઉમેરી શકીએ। લવિંગ ફાવતા હોય તો લવિંગ ઉમેરી શકીએ। હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે 12 મહિનાનું અથાણું બનાવતા હોય એ પણ આવી રીતના જ બનાવવાનું હોય છે, પરંતુ એમાં કેરી રાજાપુરી અથવા તો દેશી એકદમ કડક અને ગોટલી પાકેલી હોય એવી કેરી લેવાની અને અથાણું તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં ડૂબે એટલું તેલ ઉમેરવાનું હોય છે। આ તેલ ખૂબ ગરમ કરી અને ઠરી જાય ત્યારબાદ ઉમેરવાનું હોય છે। તો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। જેને એકાદ દિવસ માટે આપણે બહાર રાખવું હોય તો રાખી શકીએ, નહીંતર અત્યારે જ આપણે જારમાં ભરી દઈએ તો પણ ચાલે। તો તૈયાર છે આપણું ખાટી કેરીનું અથાણું। આમાં આપણે આખી મેથી પણ ઉમેરી શકીએ, જેને આપણે ખાટા પાણીમાં પલાળીને ઉમેરવાની હોય છે। અહીંયા મેં ઉમેરી નથી। આમાં આપણે સાથે સાથે ગુંદાના ટુકડા પણ ઉમેરી શકીએ। તો તૈયાર છે આપણું ખાટું અથાણું, જે એકદમ જ સરસ બન્યું છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ।